જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. પાના બુદ્ધિ બી તો નહીં મળે. ચાલો બસ મોડ બંધ રાખો. માર્ચ 24નો પેપર ખોલ્યું, પીડીએફ મોકલેલી લાસ્ટમાં તમે. હવે રકમ નથી લખવાની, બધી એમાંથી જો ને એટલે મજા આવી જાય. ચાલો ફટાફટ. છે બધા પાસે ફોન કે કોઈ ગરીબ છે? ગરીબ હોય તો મેં સ્પોન્સર કરી શકું એમ. સ્પોન્સર પૈસા નહીં કરા મેં, એમ તમને મોટિવેટ કરા, મોટિવેશન સ્પોન્સર કરા. ચાલો ખોલ્યું બધાનું? આ બાજુ અમુકનું નહીં ખોલ્યું એટલે હોટસ્પોટ જોઈએ તને? હા જોઈએ. લે ચાલો કર્યો હોટસ્પોટ. આયુષ મોટો એટલે મોટોરોલાનો મોટો એમ. પાસવર્ડ નહીં મળો, ખુલ્લું જ છે. ટ્યુશનમાં વાઈફાઈ લગાડું? એક તો એટલું નલ્લું તારું ડાચું છે, બરાબર. હા ઓય ઓય. પ્રશ્ન 2 ખોલવાનો. પ્રશ્ન 2 આપણે લાઈનમાં ગણીએ. ક્વેશ્ચન 1 તો એમસીક્યુ છે. એમસીક્યુ તો આપણે કઈ લાગે વર્ગે નહીં અત્યારે. થયું કે ચમેલી? બંધ કરી દે ને હોટસ્પોટ. નેટની તો પતાઈ લાગે તો. ચાલો દાખલો જોજો. પહેલો ક્વેશ્ચન 2 જોવાનો છે. ક્વેશ્ચન 1માં એમસીક્યુ હતા અને હવે એમસીક્યુ નથી પૂછાતા, બરાબર. ક્વેશ્ચન 2માં પહેલો જો. શ્રી તેજસે વર્ષ 2008-9માં એક ઝવેરાત 6,43,900 ખરીદ્યું હતું. તે 2022-23ના વર્ષમાં 45 લાખમાં વેચી દીધું. કેટલો ફાયદો કરી ગયો છે ને. અને વેચાણ ખર્ચ 50,000 થયો. તારીખ 1/1/2023ના રોજ તેમણે 9 રહેઠાણનું મકાન 25 લાખમાં ખરીદ્યું. મૂડી નફાની ગણતરી કરો. 2008-9નો ફુગાવો એટલે જ સૂચકાંક. હા, ફુગાવો તમારો 137 ને 22-23નો 331. સેમ વસ્તુ અત્યારે જે આપણે ગણ્યું તે જ ગણવાનું છે, પણ ટૂંકા દાખલામાં પૂછ્યું છે, બરાબર. પહેલા ઉપર હેડિંગ આપી દેવાનું. શ્રી કોણ? તેજસ. માર્ચ 2024. માર્ચ 2024 એમાં ક્વેશ્ચન 2 તો આ હું કર્યા કરીએ તો હમણાં. માર્ચ 2024 ક્વેશ્ચન 2નો પહેલો દાખલો, બરાબર. ચાલો આપીએ હેડિંગ. શ્રી શું નામ? તેજસ. શ્રી તેજસની મૂડી નફાની કરપાત્ર આવકની ગણતરી. એની અંદર પહેલા 2 વર્ષ લખી દેવાના, પાછલું વર્ષને આકરણી વર્ષ. આ છેલ્લા દાખલામાં આ બધું લખતો છે, હવે મેં નહીં લખા, કંટાળી ગયો. વિડીયો ચાલુ છે ને? વિડીયોમાં ખબર પડી ગયું, કંટાળી ગયો. બોલો આકરણી વર્ષ કેટલું? આકરણી વર્ષ આપેલું છે? નહીં આપેલું. તો જે વર્ષનો સૂચકાંક આપેલો છે 22-23 દેખાય? 22-23 331, તો એ તમારું પાછલું વર્ષ હશે 2022-23. એટલે તમારું આકરણી વર્ષ કયું? 2023-24. ચાલો. અને બીજી રીતના જોઈએ તો તમે કયા વર્ષમાં વેચે ને તેનાથી બી ખબર પડી જાય. કયા વર્ષમાં વેચ્યું છે તે શોધો. 2022-23ના વર્ષમાં 45,000માં વેચ્યું, તો જે વર્ષે વેચે તે તમારું કયું વર્ષ?
પાછલું વર્ષ, એ બી ધ્યાનમાં રાખી લેવાનું. બરાબર, ચાલો. એના પછી તમે આવી રીતના ખાના બનાવે વિગત અને રકમ માટે. રકમ માટે અહીંયા 2 ખાના બનાવી દે. ચાલો, નમૂનો. સૌથી પહેલા વેચાણની ઉપજ. વેચાણની ઉપજ એટલે કેટલા રૂપિયામાં વેચું. શું છે? ઝવેરાત છે કે હું? હા ને, કેટલા રૂપિયામાં વેચું? 45 લાખમાં વેચું. આટલા બેટર હોવા છતાં બી કંઈ થયા કરે. પછી એમાંથી માઇનસ શું થાય? ફેરબદલી ખર્ચા. ફેરબદલી ખર્ચા એટલે વેચતી વખતના કોઈ ખર્ચા થયા કે કેટલો? 50,000. એટલે બાદ કરીને કેટલા આવવાના? 44,50,000. આજે 44,50,000 આવ્યું તેને શું કહેવાય? ચોખ્ખી વેચાણ ઉપજ. ચાલો, એમાંથી 2 વસ્તુ બાદ થાય. નંબર 1 બોલો નહીં, આને શું કહેવાય? મેં ભૂલી ગયો. રોકાણની કંઈક પડતર કિંમત એવું કંઈ કહેવાતું છે? મૂડી મિલકતની સુધારેલી પડતર કિંમત. ચાલો, એના માટે સૌથી પહેલાં જોવાનું કે તમે ખરીદેલું કેટલામાં છે ઝવેરાત? 6,43,900. કયા વર્ષમાં ખરીદેલું તેનો સૂચકાંક છેદમાં કયા વર્ષમાં ખરીદેલું છે? 8/9. 8/9 નો સૂચકાંક આપ્યો છે નીચે 137 ગુણ્યા તમારા પાછલા વર્ષનો સૂચકાંક 331. કેટલા? આટલા. પછી નંબર 2 સુધારા વધારાના ખર્ચા. સુધારા વધારાનો ખર્ચ એવો તો કોઈ ખર્ચો નથી ને, એટલે આ બંનેનું ટોટલ લખીએ આ બાજુ 15,55,700. આ બંનેની બાદબાકી કરો. 28,94,300. આને શું કહેવાય? લાંબા ગાળાનો કરપાત્ર મૂડી નફો. ખબર પડતી છે હવે? પછી એમાંથી કલમ પ્રમાણે બાદ થાય. અહીંયા કઈ કલમ લાગે તે મને કહેજો. કલમ આઈપી નહીં મળે નામ, એટલે રહેઠાણના મકાનમાં પૈસા રોક્યા છે એ લોકોએ, ઝવેરાત વેચ્યું છે, કઈ કલમ લાગશે? ક્રિસ 54 કઈ? 54F લાગે. ક્યારે 54F લાગે? ખાલી તું 54 બોલી તો કઈ નહીં. ચાલો અહીંયા જોઈ લો. જો રહેઠાણના મકાન સિવાયની કોઈ મિલકત એટલે કે ઝવેરાત વેચ્યું, ઝવેરાત વેચીને આટલા પૈસા મળ્યા, એ પૈસા તમે ક્યાં રોકી દીધા? રહેઠાણના મકાનમાં. તો કઈ કલમ લાગે? 54F માઇનસ કલમ 54F મુજબ કપાત. તેની અંદર તમારે જોવા પડે કે જે નવું મકાન ખરીદેલું છે, કેટલાનું ખરીદેલું? 25 લાખ. એ નવા મકાન આ ચોખ્ખી વેચાણ ઉપજ કરતાં કેવું હોવા જોઈએ? ઓછું. ઓછું હોય તો જ તમે આ પ્રમાણે સૂત્રમાં કિંમત મૂકી શકે. સૂત્ર લખતો નથી. ઓછી કિંમત ક્યાં લખવાની? અંશમાં. એટલે કે જે નવું રોકાણ કર્યું છે તે અંશમાં, છેદમાં લખવાની ચોખ્ખી વેચાણ ઉપજ 44,50,000 ગુણ્યા જેટલાનો મૂડી નફો થયો તે 28,94,300. બરાબર, માઇનસ કરો. ક્લિયર દાખલો? જો તમે પેલું આડું નહીં ગણે, ઊભું ગણે, તો આ જે જવાબ આવે તે તમારે ત્રીજા ખાનામાં લખવાનું, પછી છેલ્લે ત્રીજા ખાનાનું ટોટલ કરવાનું અને પછી આમાંથી આ બાદ કરવાનું. બરાબર? હવે તમારે એક વખત ઘરે પ્રેક્ટિસ કરવા પડે તો આવડે. આ કયો નંબરનો થયો? ક્વેશ્ચન 2 નો પહેલો. બીજો બી જોઈ લેજો, આ જ નમૂનામાં કામ થઈ જતું હોય તો. બીજો કયો છે? જીતુભાઈ, તારીખ 31/10/2022 રોજ જીતુભાઈ રહેઠાણનું એક મકાન 35,000ની કિંમતે વેચે છે. તેમણે આ મકાન 1995ના વર્ષમાં 3,50,000ની કિંમતે ખરીદ્યું હતું. 1/4/2001 રોજ તેમની વાજબી કિંમત 5 લાખ હતી ને લાભ ગણવાનું છે મૂડી નફાની ગણતરી, એટલે સેમ જ. ફોટો પાડલે માનો શું ભાઈ બાજુમાં ગણો એમ, એટલે તો પાછું લખવા પડે ને મારે, અને મારી એ જ તો દાનત નહીં મળે. ભવિષ્યમાં જ્યારે તું શિક્ષક બને, અરે રે શિક્ષક નહીં બનવાની નહીં,
ની બના હે એમ. ધીસ ઇઝ અ ગુડ વર્ડ. આડું સારું પડે એટલે પેલું જે મેં બનાવતું તો શું કરું મેં મતલબ મેં કંઈ નહીં કરી શકું ને. દેટ ઇઝ નોટ માય પ્રોબ્લેમ. ખાંસી આવી જાય ને શ્રેયાને મારી પ્રગતિ પર જ્યારે બી મારી જરીક બી પ્રગતિની વાત થાય એટલે. ચાલો કોની ગણતરી કરવાની છે પહેલાં તો એ જીતુભાઈ ને. તો ઉપર હેડિંગ આપી દે શ્રી જીતુભાઈની મૂડી નફાની કરપાત્ર આવક અને ની ગણતરી. પાછલું વર્ષ ને આગળની વર્ષ શોધો ની. પાછલું વર્ષ ને આગળની વર્ષ. આગળની વર્ષ 23-24 અને પાછલું વર્ષ 2022-23. સૂચકાંકથી બી નક્કી કરી શકે તમે. 331 આપ્યો છે એના પરથી. બરાબર. બીજું તમે જુઓ કે કોઈ વેચેલું કઈ તારીખે છે તે બી જોઈ શકે તમે. 35 લાખની કિંમતે વેચે કઈ તારીખે? 31/10/22. 31/10/22 એટલે 22-23. 22-23 એટલે પાછલું વર્ષ. ખબર પડે? જે તારીખે વેચે ને તે વર્ષ તમારું પાછલું વર્ષ બને અને એના પછીનું આગળની વર્ષ. ગણતરી આવી રીતના જ કરવાની છે. પણ વેચ્યું શું છે તે જો. રહેઠાણનું એક મકાન 35,000ની કિંમતે 35 લાખની કિંમતે વેચેલું છે. રહેઠાણનું વેચાણ મકાન વેચ્યું અને છેલ્લે પાછું શું ખરીદેલું છે? રહેઠાણનું મકાન જ ખરીદેલું છે ને કે નહીં ખરીદેલું? 31/10/22 રોજ જીતુભાઈએ રહેઠાણનું એક મકાન 35 લાખની કિંમતે વેચે છે. તેમણે આ મકાન 1995ના વર્ષમાં 3,50,000ની કિંમતે ખરીદ્યું હતું. 1/4/2001ના રોજ તેની વાજબી કિંમત 5 લાખ હતી. બસ આટલું જ આપ્યું છે. કોઈ જગ્યા કઈ રોકાણ કર્યું નહીં મળે. ચાલો બોર્ડ પર જો. મૂડી નફો ગણવાનો હોય તો સૌથી પહેલાં શું લખવા પડે તમારે? વેચાણની ઉપજ. કેટલા રૂપિયામાં વેચ્યું છે? 35 લાખ. બરાબર. ધ્યાનથી જોજો. એમાંથી ફેરબદલી ખર્ચા માઇનસ કરવાના. એટલે વેચવા પછી એટલે વેચતી વખતે જે ખર્ચો થયેલો તે માઇનસ. છે એવો કોઈ ખર્ચો વેચતી વખતનો? પાક્કું નહીં મળે. ચાલો તો અહીંયા કરીએ ડેશ. એટલે ચોખ્ખી વેચાણ ઉપજ 35 લાખ. પછી એમાંથી માઇનસ કરવા પડે તમારે મૂડી મિલકતની સુધારેલ પડતર કિંમત. હવે તમે રકમ જોઈને તો કંઈક આવી આપેલી છે 1995માં કેટલી? 3,50,000 કિંમતે ખરીદેલું છે. ખરીદ કિંમત. પછી 1/4/2001ના રોજ 5 લાખ કઈ કિંમત આપેલી છે? વાજબી કિંમત. તો આના માટે મેં તમને એકાદ કાયદો જેવો યાદ રખાલો. જો કોઈને યાદ આવતો હોય તો મને કહો. જો ખરીદ કિંમત તો પેલા બિચારા છોકરા તો નહીં હતા. ખરીદ કિંમત ને વાજબી કિંમત બે પૈકી જે વધારે હોય તે ધ્યાનમાં લેવાનું. યાદ આવ્યું? હા ને. ખરીદ કિંમત ને વાજબી કિંમત પૈકી જે વધારે હોય તે તમારે ધ્યાનમાં લેવાનું. એટલે કેટલું ધ્યાનમાં લે? 5 લાખ. તો અહીંયા મેં કેટલા લખું? 5 લાખ. પછી છેદમાં જે વર્ષની કિંમત હોય તેનો સૂચકાંક. 1 એટલે 1/2 કહેવાય. 1/2 નો સૂચકાંક 100 ગુણ્યા ચાલુ વર્ષનો એટલે 331. 2 મિનિટ ઉભો રહો. અહીંયા કન્ડિશન આવી છે તો સમજી જ લો. જો ધારો કે 1995નું હોતે 6 લાખ, 1/4/1નું હોતે 2 લાખ, તો આમાંથી કઈ કિંમત ધ્યાનમાં લેવાતી આપણે? 6 લાખ. ભલે ખરીદ કિંમત હોય કે વાજબી કિંમત એનાથી કઈ ફરક નહીં પડે. 6 લાખ ઉપર મેં લખ્યા. પણ સૂચકાંકની વાત કરીએ ને તો 2001 થી જ સૂચકાંક સ્ટાર્ટ થયા છે. આનો સૂચકાંક નથી. તો જેનો સૂચકાંક નહીં હોય તેના માટે હંમેશા કેટલું લેવાનું આપણે? 100. યાદ આવી ગયું બધાને? ચાલો હવે અહીંયા કેટલા આવે તે કહી દો. 16,55,000. અહીંયા લખીએ 16,55,000. આ છે સુધારા વધારાનો કોઈ ખર્ચો નહીં મળે કે છે? નહીં મળે એટલે ડેશ. એટલે આ 16,55,000 આટલામાંથી બાદ કરો. 35માંથી 16,55,000 બાદ કરો. કેટલા? 18,45,000. હવે એક વસ્તુ, આ વસ્તુ એટલે કે મકાન વેચીને કઈ બીજું વસ્તુ ખરીદેલું છે જ નહીં તો આ કપાત મળે તમને? નહીં મળે. એટલે અહીંયા કપાત કોઈ મળવાનું નથી. ડેશ. એટલે કરપાત્ર બી કેટલો આવી ગયો? 18,45,000. ક્લિયર દાખલો? ચાલો ક્લિયર કે ક્રિસ? સોરી આઈસી તો મારી પાડવાની તેમ. એ કોઈ વસ્તુ કે આપણે પ્રેમથી ગયે કોઈને સમજાવીએ અને એ કોઈ તમારા જેવા ઢોર પોયરા. ચાલો ત્રીજો દાખલો બી આવો જ છે તો સાફ નહીં કરું. એવો જ છે ને? ચાલો સારું. એટલે હવે આ ચેપ્ટર કમ્પ્લીટ. હા, હવે પાછું નહીં ગણવા. ચોથો બી એવો જ. આજે તો તમારું કામ જ થઈ જવાનું. સરની ઇંક બચે. આ વર્ષ બી આ જ હોય. જોજો ને તમે. સરની ઇંક બચે નહીં, સરના પેનની ઇંક બચે. બહુ ખરાબ. સરની ઇંક બચે. ચાલો નેક્સ્ટ જો. તારીખ 1/11/2022 રોજ એક્સ બી એવું લખ્યું છે જો ને એક્સ એક રહેઠાણનું મકાન 48,000માં વેચે. પાછું રહેઠાણની મકાનની જ વાત આવી. બરાબર. રહેઠાણનું મકાન 48 લાખમાં વેચે છે
આ મકાન તેમણે તારીખ 10/8/1997 ના રોજ 2,10,000 ની કિંમતે ખરીદેલું હતું. 1/4/2001 ના રોજ તેની વાજબી કિંમત 10 લાખ હતી. તેમણે બીજું રહેઠાણનું મકાન 10/3/22 ના રોજ 11,50,000 ની કિંમતે ખરીદેલું હતું. બરાબર, આ વખતે બીજું મકાન ખરીદવાની વાત આવી છે. જો રહેઠાણનું મકાન વેચે અને રહેઠાણનું મકાન જ ખરીદે તો કઈ કલમ લાગે? કલમ 54. યાદ આવ્યું કે રહેઠાણનું મકાન વેચે અને એ પૈસાથી રહેઠાણનું મકાન જ ખરીદે તો કઈ કલમ લાગે? 54. અને કલમ 54 લાગુ કરવા માટે પાછું તમારે આવું જોવા પડે, જે વર્ષે વેચેલું હોય ને તેના આગલા 1 વર્ષ કે 2 વર્ષ આવતું છે અને એના પછીના 3 વર્ષ, આટલા જ સમયગાળામાં તમારું નવું મકાન ખરીદેલું હોવા જોઈએ. અને એ સમયગાળો મને એક્ઝેક્ટ યાદ નહીં મળે, ઉપર હાસ્યમાં લખાલું તમારી નોટમાં, તે યાદ કરવાનું. અને જોઈ લેજો પાછું અહીંયા, કે હોદી જ લેવો નહીં, હોદી લો એટલે અત્યારે ક્લિયર જ થઈ જાય. એટલે મેં જે વસ્તુ લખવાનું તે લખી દે. એના પહેલા માટે કઈ નહીં આવે? પહેલા માટે બી કઈ આવતું છે? 1-2 પાનું ફેરવો હશે. ઓકે ઓકે, યાદ આવી ગયું મને. ચાલો ચાલો, આખો કાયદો સમજી લો. કલમ 54 કેવી રીતના હું લાગુ પડે તે. 2 લાગુ પડે તે બંને કેમ? કઈ કઈ લાગે? 54 ને 54F. 54 અને હા તે જો મને યાદ આવી ગયું. અને ચાલો અહીંયા જો, કલમ 54 શું કહેવા માંગે છે આ શાંતિથી સમજી લેજો. પેપર નજીક આવે ને તો આ વિડીયો પાછા જોવા જ પડે તમારે, કલમ બધી યાદ નહીં રહે તમને. કલમ 54 ક્યારે લાગુ પડે? જ્યારે રહેઠાણનું મકાન વેચે અને એ પૈસાથી શું ખરીદે? રહેઠાણનું મકાન. હવે જોજો પાછું, રહેઠાણનું મકાન તમે ખરીદી બી શકે અથવા તો એના પર શું કરાવી શકે તમે? બાંધકામ. બાંધકામ મીન્સ કે તમે જમીન લઈને બંધાવે ને તેને બાંધકામ કહેવાય. એટલું તો ખબર પડી જાય ને. ટોપીવાળા ભર્યા, 2 ટોપીવાળા ભર્યા છે પાછા. રહેઠાણનું મકાન વેચે અને એમાંથી જ રહેઠાણનું મકાન ખરીદે અથવા રહેઠાણનું મકાનનું બાંધકામ કરાવે તો તે ટાઈમે કઈ કલમ લાગે? કલમ 54. જો એક કાયદો ધ્યાનમાં રાખવાનો, જે વર્ષે તમે વેચે, સાંભળજો, જે વર્ષે વેચે, ધારો કે મેં અહીંયા લખું 2022-23, જે વર્ષે તમે વેચે તેના આગળના 1 વર્ષ, આગળના 1 વર્ષ એટલે 2021-22 અને પાછળના 2 વર્ષ એટલે 22-23 પછી 23-24 ને 24-25. ખબર પડે? આ જોજો અહીંયા પાછું, જે વર્ષે તમે મકાન વેચે તે વેચવાના 1 વર્ષ પહેલા અથવા તો 2 વર્ષ પછી, આટલા ટાઈમમાં જો તમે રહેઠાણનું મકાન લઈ લે ને તો જ તમને આ કપાત મળે. જો 2 વર્ષ પછી લેવા ગયા તો કપાત મળે નહીં, કે આ 1 વર્ષ પહેલા લઈ લીધેલું હશે તો કપાત મળશે નહીં. ક્લિયર? આટલું બધાને પાછું રિપીટ કરું, જે વર્ષે વેચેલું હોય તેના આગળના 1 વર્ષ ને પાછળના 2 વર્ષ, આટલા વર્ષની અંદર જ તમે નવું મકાન ખરીદ્યું એટલે કે આ રહેઠાણનું મકાન ખરીદેલું તો જ તમને કલમ 54 પ્રમાણે કપાત મળે. અને બીજી જે આઈસી કઈ તે તમે આ ખરીદવાની વાત કરી, બીજી કઈ વાત છે? બાંધકામ. જો તમે જમીન લઈને બંધાવે ને તો વેચેલું જે વર્ષ છે તેના પછીના 3 વર્ષ સુધી તમને છૂટ મળે, કે 3 વર્ષ સુધી તમે ખરીદો તો તમને કપાત મળે, 3 વર્ષથી વધારે ગયા તો કપાત મળે નહીં. ક્લિયર? આટલું બધાને યાદ રાખવાનું બધાએ. ચાલો હવે નોર્મલ જેવું ગણતરી કરતા છે તેવું ગણતરી કરીએ. વેચાણની ઉપજ કેટલા રૂપિયા? કેટલા? હું એટલે બધું સમજ્યા જ કરવાનું, મેં બોલ્યા જ કરું એમ. ફેરબદલી ખર્ચા? હા હા, આગળ આવી ગયા. ફેરબદલી ખર્ચા કેટલા? મોબાઈલમાં દેખાય જ નહીં. આ તો એવું જ થઈ ગયું ને કે પેલા બાબાએ તમારું ભવિષ્ય જો હાથ પકડ્યો તો દેખાયું જ નહીં. હા, કઈ હોય તો દેખાય ને. ચાલો, 48 લાખમાં વેચે છે. આ મકાન તેમણે 10/8/19 ના રોજ 2,10,000. વેચવા વખતનો કોઈ ખર્ચો નહીં મળે. બરાબર, વેચવા વખતનો ખર્ચો નથી એટલે ફેરબદલી ખર્ચામાં શું કરી દે? ડેશ. એટલે 48 લાખ શું આવી ગયા? તમારી ચોખ્ખી વેચાણ ઉપજ. પછી મૂડી મિલકતની સુધારેલી પડતર કિંમત જોવા માટે કેટલા રૂપિયામાં મકાન ખરીદેલું તે જો. ખરીદેલું કેટલામાં? 2,10,000. એની સાથે વાજબી કિંમત છે 10 લાખ. 2 પૈકી જે વધારે હોય તે લખવાનું. એટલે કેટલા લખું? 10 લાખ. વાજબી કિંમત જે વર્ષની હોય તે વર્ષનો સૂચકાંક છેદમાં આવવા જોઈએ. 10 લાખનું વર્ષ 1-2 એટલે કેટલું આવશે છેદમાં? 100. ગુણ્યા કરો ચાલુ વર્ષનો એટલે 331. આવડી ગયું ને? તો કઈ ધાડ નહીં મારવાનું. કરો, ચાલશે રે. હા, કઈ થાય નહીં આવી રીતના. 33 લાખ ને 10,000. સુધારા વધારાનો કોઈ ખર્ચો નથી કે છે? નહીં મળે એટલે ડેશ. એટલે 48 લાખમાંથી 33,10,000 માઇનસ કરો. 14,90,000. ચાલો હવે આપણે જોઈએ કે નવું મકાન કેટલાનું ખરીદેલ છે? 11,50,000.
જો આ સાફ કરતો છે નહીં, સાફ નહીં કરું, રહેવા લાગે. શું થયું? બરાબર છે ને? ચાલો હવે ચેક કરો કે કઈ મકાન જે ખરીદેલું છે કઈ તારીખે ખરીદેલું? 10/3/22 બરાબર ને? અને જે વેચ્યું તે કઈ તારીખે વેચ્યું? 1/11/22. તો હવે ડિફરન્સ જોજો તમે, વેચ્યું તમે ક્યારે અને ખરીદેલું ક્યારે. તો આની અંદર તમે જોઈને તો ડિફરન્સ 1 વર્ષનો બી નથી દેખાતો, હા ને? એટલે 1 વર્ષની અંદર છે તો કાયદો બાયદો જોવાની જરૂર છે નથી. જો 1 વર્ષ આ વેચ્યું તેના પહેલા ખરીદેલું છે ને, આ વેચ્યું તેના પહેલા ખરીદેલું એટલે આના 1 વર્ષ સુધીમાં તમે ખરીદી શકે. 1 વર્ષ સુધી એટલે કે ક્યાં સુધી ખરીદી શકે તમે? 10/21, હા ને? 31/10/21 આટલે સુધી ખરીદી શકે. પણ આ ડિફરન્સ જ તમારો 5-6 મહિનાનો હોય તો ડાયરેક્ટ જોઈને ખબર પડતું છે કે 1 વર્ષની અંદર જ છે. એટલે આપણે અહીંયા કલમ કપાત તરીકે મળશે. ક્લિયર આટલું બધાને? જો પછી ખરીદેલું હતું તો કેટલો ટાઈમ મળે આપણને? 2 વર્ષ. પહેલા ખરીદેલો કેટલો ટાઈમ મળે? 1 વર્ષ. બાંધકામ કરાવે તો વેચવા પછીનો કેટલો ટાઈમ મળે? 3 વર્ષ. બસ આટલો જ છે કાયદો. બરાબર? ચાલો કલમ 54 મુજબ કપાત. હવે કપાત આપતી વખતે ધ્યાન રાખો કેટલાનું મકાન ખરીદેલું? 11,50,000. પૂરેપૂરી કપાત મળે તમને, પૂરેપૂરી કપાત મળે પણ એટલો નફો બી તો હોવા જોઈએ. 14,90,000 છે એટલે અહીંયા 11,50,000 ની કપાત માઇનસ કરો. એના માટે કોઈ સૂત્ર નથી ગણવા માટે. માઇનસ કરો કેટલા આવે? 3,40,000. હવે અહીંયા ટ્વિસ્ટ શું મૂકી શકે તે જો. કલમ 54 મુજબ જે કપાત આપણે માઇનસ કરીએ 11,50,000, ધારો કે તમે નવું મકાન ખરીદેલો હોય 20 લાખનો, તમે જેટલાનું મકાન ખરીદે ને તેટલી કપાત મળે તમને, પણ અહીંયા 20 લાખની કપાત માઇનસ કરી શકે તમે? નહીં કરી શકે, કેમ કે આવક જ કેટલી છે તમારી? 14,90,000. તો 20 લાખની જગ્યાએ કેટલા માઇનસ થશે? ખાલી 14,90,000. ક્લિયર? એટલે એવું નહીં કે અમુક દાખલામાં આટલું માઇનસ કરે અને અમુકમાં કેટલું માઇનસ કરે. પૂરેપૂરી કપાત મળે પણ એ કપાત તમારી આવક કરતા વધારે મળી શકે નહીં. અહીંયા જવાબ માઇનસમાં નહીં આવી શકે. માઇનસમાં આવે એટલે કે તમને નિર્મલાબેન નાણામંત્રી પૈસા આપવા આવવાના નથી. હા ને? ચાલો બસ પતી ગયો દાખલો. ટેક્સેશન એમ જોવા જાય તો હેલ્લું છે, કાયદા બધા આવડતા રહે તો. નેન્સી ગણીએ ને આગળ? હા નેન્સી? ગણાવવાનું જ ને. એટલે તું કદે જવાની હોય તો શ્રેયાને લઈને જવાની હતી તું? ક્યારે? આરામથી જાઉં? તું આરામથી કેવી રીતના જાય? તું આરામથી કાઢે તો 25 પતી જાય. 2,000 આવો જ છે એક હજુ દાખલો ગણીને. શ્રેયા નહીં ખબર? વેરી ગુડ. વોટ અ પ્રેઝન્સ ઓફ માઇન્ડ યોર. ચાલો કયા આવ્યા? ચોથો. તારીખ 25/6/2022 ના રોજ શ્રી અએ તેમનું રહેઠાણનું મકાન, કંટાળી ગયો રહેઠાણનું મકાન જોઈ જોઈને, 28 લાખમાં વેચ્યું અને દલાલી 81,000 ચૂકવી. તેમણે વર્ષ 2004-5માં આ મકાન 7,45,800માં ખરીદ્યું હતું. તારીખ 1/11/2022 ના રોજ તેમણે 5 લાખ NHAI એટલે કલમ ES કે EC લાગતી છે, જોઈ લે. કલમ બી ભૂલી જાઓ ને તો થઈ જાય હમણાં. NHAI ના 5 વર્ષના બોન્ડમાં રોકાણ કર્યું. સૂચકાંક 4-5નો આટલો છે, તે 22-23નો આટલો છે અને 24-25 માટે, સોરી 23-24 માટે મૂડી નફાની ગણતરી કરો. નામ શું છે પેલાનું? શ્રી અ. શ્રી અની મૂડી નફાની ગણતરી. ચાલો આપણે ડાયરેક્ટ સ્ટેપ બાય સ્ટેપ ચાલુ કરીએ. વેચાણની ઉપજ કેટલા રૂપિયાની? કેટલા રૂપિયામાં મકાન વેચ્યું? 28 લાખમાં. વેચતી વખતે કોઈ ખર્ચો કર્યો? દલાલી. કેટલા રૂપિયાનો? 81,000. માઇનસ કરો ફટાફટ. 27,19,000. બરાબર? આવી ગઈ તમારી ચોખ્ખી વેચાણ ઉપજ. મૂડી મિલકતની સુધારેલી પડતર કિંમત ગણતી વખતે તમારે ચેક કરવાનું કે કેટલામાં મકાન ખરીદેલું છે. 7,45,800. વાજબી કિંમત બી શોધી જોવાનું છે. કોઈ જગ્યાએ વાજબી કિંમત નહીં મળે તો એક જ છે તો કોઈ વિચારવાની વાત જ નહીં આવે. 7,45,800 ભાગ્યા જે વર્ષે ખરીદેલું હોય તેનો સૂચકાંક. કયા વર્ષે ખરીદેલું છે? 4-5માં ને? હા કે ના? 4-5માં આ મકાન આટલામાં ખરીદેલું છે. 4-5નો સૂચકાંક 113 ગુણ્યા પાછલા વર્ષનો 331. કરો ગુણાકાર. પછી એ ખરીદતી વખતે સુધારા વધારાનો કોઈ ખર્ચો નહીં મળે એટલે ડેશ. 21,84,000 આમાંથી માઇનસ કરો. કેટલા? 5,34,400. મને નહીં લાગે એટલા. 600 કાં હે જે તમે બાત કર્યા? કાથી લખવાનું 600? અહીંયા 600 છે. કર પાછું.
તમે કેલ્સી પર જ ગણ્યું એટલે આ 600 હોય, એટલે આ 400 આવ્યા. બરાબર. ચાલો આગળ. હવે વાત કરીએ પેલી કપાત મળે તે. હવે કપાતવાળી મેં તારીખ લગભગ ભૂલતો નિયમ ને તો 6 મહિના સુધી NHAI વાળું કપાત મળતું છે. જોઈ લે. પહેલાં તમે વેચ્યું કઈ તારીખે તે જો. વેચેલું કઈ તારીખે? 25/6/22. 25/6/22 વેચ્યું અને NHAI ના બોન્ડમાં ક્યારે રોકાણ કર્યું? કઈ તારીખ? 1/11/22. ચાલો NHAI માં કલમ કઈ લાગે? કલમ જોઈ લે 54 EC. 54 EC. આ તમારું એક સેમેસ્ટરનું કપાત ને મારે ટેક્સેશનમાં આખું યાદ રાખવાનું, બધી કલમ. મેં તો જેટલી તમારા બેચમાં છે તેટલી જ યાદ રાખેલી. ચાલો અહીંયા જો. NHAI ના બોન્ડ ખરીદે ને તમે, NHAI ના બોન્ડ, મૂડી મિલકત વેચે ને NHAI ના બોન્ડ ખરીદે તો તમને 6 મહિના સુધી 6 મહિનાની અંદર ખરીદી લઈને તો જ તમને એક કપાત મળે. એટલે કે 25/6/22 ના રોજ મેં શું કર્યું? વેચાણ. તો એના 6 મહિના પછી કયો મહિનો આવશે? 12મો મહિનો આવશે ને એમ જોવા જાય તો. અને આ 12મા મહિના પહેલા જ ખરીદી દીધેલું છે. ખબર પડે? આ જે તારીખે તમે વેચે ત્યાંથી લઈને 6 મહિનાની અંદર જો તમે NHAI ના બોન્ડમાં રોકાણ કરે તો તમને કઈ કલમ મુજબ કપાત મળે? 54 EC. ખબર પડી ગઈ કે નહીં પડી? પાછું એક વખત. જે તારીખે તમે વેચે તેના પછીના 6 મહિના એટલે 25/12/22 આટલા સુધીની આની વચ્ચે જો તમે રોકાણ કરે NHAI ના બોન્ડમાં તો તમને કલમ કઈ 54 EC મુજબ કપાત મળે. કેટલા રૂપિયામાં ખરીદેલું તેટલી કપાત મળે. 5 લાખ રૂપિયામાં ખરીદેલું છે ને? જો 5 લાખથી વધારેમાં ખરીદેલું હોતે એટલે કે 6 લાખમાં ખરીદેલું હોતે તો કપાત ખાલી આટલી જ મળતી, જેટલી આવક છે. માઇનસ કરીને કેટલા આવવાના? 34,400. ના થઈ ગયો તમારો દાખલો કમ્પ્લીટ. છે કઈ દાળ મારવાનો IC? બોલ તું, ખાલી તું જ બોલ. કાં ચાલી બતાવવાનો મેં. આપણે ત્રીજામાં બી ફોટો એવો જ પાડી દીધો છે. ચોથો સમજી જાય ને શ્રેયા? બસ એમ. મને એવા જ વિદ્યાર્થી જોઈએ, શ્રેયા જેવા હોશિયારી, હોનાર ને સ્ફૂર્તિલા. એ વિડીયો ચાલુ છે. રેઠાનો દરજ્જો વાળો આજે ગણીએ કે કાલે આવે? ચાલે કાલે ચાલે. ચાલો ક્વિઝ કઈ નવું શીખો કે નહીં શીખો? સાચું બોલી જા.